હાઈવે પર આ કોઈ બાઇકોની રેસ નથી લાગી, પણ લોકો પોતાના જીવ બચાવવા ભાગી રહ્યા છે। વાત છે પંચમહાલની, જ્યાં રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ગેસ લીકેજની ઘટના બની હતી। જીએફએલ કંપનીના સીએફસી ડિવિઝનમાં રિએક્ટર ફાટતા જોખમી ગેસ આસપાસના વિસ્તારમાં પ્રસરી ગયો હતો। આથી શ્વાસ ગુંગળાતા કર્મચારીઓ કંપની છોડી બહાર ભાગ્યા હતા। એટલું જ નહીં, આસપાસના ગામોમાં પણ લોકો કંપનીથી દૂર ભાગવા મજબૂર બન્યા હતા। તો 20થી વધુ લોકો અસરગ્રસ્ત થતા એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો દ્વારા હાલોલ ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ત્યારે હાલોલ રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલને ઇમરજન્સી માટે તૈયાર રહેવા સૂચના અપાઈ છે। 3 વર્ષ પહેલા પણ આ રીતે બ્લાસ્ટ થતા 20 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે આજે થયેલા બ્લાસ્ટમાં કેટલું નુકસાન થયું છે તે કહેવું હાલ મુશ્કેલ છે। ત્યારે તકેદારીના ભાગરૂપે પાવાગઢથી ઘોઘંબા જતો હાઈવે બંધ કરાવાયો છે। ઇમરજન્સી સેવાઓ સિવાય તમામ વાહન વ્યવહાર અનિશ્ચિત કાળ સુધી બંધ કરાયો છે। હાલ રાજગઢ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ દ્વારા ફેક્ટરીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેમજ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ત્યારે ઘટનાને પગલે આસપાસના રહેવાસીઓમાં ચિંતાનું વાતાવરણ પ્રસરી ગયું છે। જોકે તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટેના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે।